નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સુરતના બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો. સુગર વ્યવસ્થાપક સમિતિની વર્તમાન સહકાર પેનલની કારમી હાર થઈ છે. સમિતિની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલનો વિજય થતા મોટો અપસેટ સર્જાયો છે. વ્યવસ્થાપક સમિતિ માટે ચૂંટણી લડી રહેલા એમએલએ ઈશ્વર પરમારની પણ હાર થઈ છે. તો પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલની પણ હાર થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. સંસ્થામાં રાજકીય પગ પેસારો થતા સભાસદોએ મહત્વનો જનાદેશ આપ્યો. એશિયાની સૌથી વધુ સુગર પેન પિલાણ કરતી બારડોલી સુગરનું આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. બારડોલી અષ્ટાંગ વિદ્યાલય ખાતે હાલ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કુલ 14 બેઠકો માટે યોજાયેલા ચૂંટણીમાં 43.82% મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પડતર વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં કુલ 29 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં એક પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહિલા પ્રમુખના પતિ સામસામે પેનલ બનાવી અને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ આ સુગરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ચૂંટણી પહેલા સહકારી પ્રતિનિધિની એક બેઠક બિનહરીફ થઈ ગઈ હતી. મતગણતરી શરૂ થતાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલમાંથી કોની જીત થશે અને બારડોલી સુગરનું સત્તા ચિત્ર કોના પક્ષમાં જશે તેના પર હાલ સૌ નજર રાખી રહ્યા છે. હાલ શાંતિપૂર્ણ માહોલમાં આ મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. અષ્ટાંગ કન્યા વિદ્યાલય સાથે જ્યાં મુખ્ય ગેટ છે, ગેટ પર જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ તમામ તૈયારીઓ કરી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાલ આ મતગણતરી શરૂ થઈ છે. મતગણતરી હાલ શરૂ થઈ છે અને થોડાક સમયમાં જે ઉમેદવારો છે તેઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, બારડોલી.